હેલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું મમતા ગોયલ, આવી ગઈ છું નવા વ્લોગ સાથે. ફાઇનલી મારું પિક્ચર જોવાનું સપનું હતું જે મારે આજે પૂરું થવાનું છે અને હું રેડી થઈને આવી ગઈ છું પિક્ચર જોવા. હું ને મારો ફ્રેન્ડ નીકળી પડ્યા છીએ પિક્ચર જોવા. હવે રસ્તામાં એ એક્ટિવા ચલાવે છે, ડર લાગે છે કે ભાઈ પાડશે, પણ નહીં પાડે. મારો ફ્રેન્ડ છે, પાક્કો મિત્ર છે અને મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. તો મારી ફ્રેન્ડે કીધું તું રસ્તામાંથી રિક્ષા લેતી આવજે. તો હું રિક્ષા લેવા ગઈ, પણ રિક્ષા મને મળતી નહોતી. ફાઇનલી મને રિક્ષા પણ મળી ગઈ અને હું નીકળી ગઈ મારા ફ્રેન્ડના ઘરે. ત્યાં મારી ફ્રેન્ડને એનો છોકરો આવી ગયા મને મળવા. રિક્ષાની રાહ જોઈને એ આવે છે. મેં પાણીની બોટલ મંગાવી હતી એટલે પાણીની બોટલ લઈને આવે છે. અને અમારું બેનું ક્યારનું છેલ્લા 1 મહિનેથી પ્લાનિંગ હતું કે આપણે પિક્ચર જોવા જઈશું. તો આજે ફ્રેન્ડ સાથે પિક્ચર જોવાનું પ્લાનિંગ પૂરું થાય છે અને અમે નીકળી ગયા છે હવે પિક્ચર જોવા. અને પિક્ચર ગયું છે તમને ખબર જ હશે. પિક્ચર છે આપણું ગુજરાતી ફિલ્મ લાલો. એ લે છે ટિકિટ અને મેં કોઈ દિવસ થિયેટર જોયું નહોતું એટલે એને બધી ખબર હોય એટલે એ ટિકિટ લે છે. અને હવે એ મને જેમ જેમ કહેશે એમ હું એની સાથે રહીશ, કારણ કે મેં પિક્ચર જોયું નથી, કોઈ દિવસ થિયેટર ગઈ નથી. એટલે એ મને સમજાવે છે કે આ બાલ્કનીની ટિકિટ કહેવાય, આની ટિકિટ કહેવાય. દેખો મને ટિકિટ પણ બતાવે છે. અમારી ટિકિટ હતી ફર્સ્ટ ક્લાસની. હવે એ લઈને જાય છે મને થિયેટરમાં. અમે અંદર કે ફાઇનલી અમે અંદર થિયેટરના અંદર પહોંચી ગયા છે. પહેલાં તો મેં થિયેટરમાં જઈને તો બધું દેખ્યું કે કેવું હોય, કારણ કે આજ સુધી કોઈ થિયેટરના અંદર લઈ જ નથી ગયું ને. અને બધું દેખ્યું. હું તો નાના છોકરાની જેમ એક એક વસ્તુ ઘૂરીને જોતી હતી કે આ શું હોય, આ શું હોય. મારી ફ્રેન્ડ મને બધું સમજાવતી હતી. હવે શો ચાલુ થવાનો છે તો બધા જાય છે અંદર સીટ પોતપોતાની જે આપેલી હોય છે ત્યાં બેસવા. તો અમે પણ જઈએ, ત્યાં બેસી જઈએ. અને ત્યાં અંદર જઈને પણ અંધારું ઘોર. હાય, મને તો એવું લાગ્યું કે આ તો હું તો કૂવામાં ઉતરી ગઈ, કારણ કે કોઈ દિવસ દેખ્યું જ ના હોય તો આપણે શું અનુભવ હોય. પછી ત્યાં ગયા, થોડો ફોટોશૂટ કર્યો અને બધા આવતા હતા એમ અમે પણ આવ્યા. અમે પણ પેલી પિક્ચરોમાં અમે જોયું હતું, પિક્ચર જોવા જઈએ ને તો પોપકોર્ન ખાવાના, તો પોપકોર્ન તો લેવા જ પડે એટલે અમે પણ પોપકોર્ન લઈ લીધા. અને પિક્ચર ચાલુ થઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા છે અને બહુ જ મસ્ત પિક્ચર છે. જો હું સ્ટોરી કહીશ તો તમને સ્ટોરી પછી મજા નહીં આવવાની, કારણ કે આ નવી જનરેશનના આ પિક્ચર નહીં ગમે. પણ હું જૂની જનરેશનના જૂના વિચારો ધરાવું છું એટલે મને તો આ પિક્ચર ગમ્યું જ છે. પછી અમે પિક્ચર જોયું. પિક્ચરમાં ખૂબ રોવા જેવું હતો સીન, તો થોડું રોઈ પણ લીધું. હસવા જેવો સીન હતો, હસી પણ લીધું. અને લાસ્ટમાં જે નાચવાનો સીન હતો એમાં તો ભાઈ નાચવું જ પડે. અને હું છું ત્યાં મસ્તી તો હોય જ. આખું થિયેટર મારા કારણે ઝૂમી ઉઠ્યું, કારણ કે મેં સૌથી પહેલાં નાચવાનું ચાલુ કર્યું. સામેવાળી છોકરીઓને બોલાવ્યા તો બધા જ નાચવા લાગ્યા અને બધાને મસ્તી બહુ ગમી. પછી મેં મારી ફ્રેન્ડે રીલ્સ ઉતારી અને એક સરસ સંદેશો પાઠવ્યો, ભાઈ તમે બી જોજો. હવે અમે એમના ઘરે જઈએ છીએ તો ત્યાં કૃષ્ણ ભગવાન અમારા લડ્ડુ ગોપાલ હતા. એમને જ આખી પિક્ચરની સ્ટોરી કહી દીધી અને એમને બધી જ વાત કરી કે અમે નાચ્યા, અમે હસ્યા, અમે રોયા, બધી લડ્ડુ ગોપાલને આવીને વાત કરી. અને જો મિત્રો તમને પણ મારા આ વિડીયો, જો મારું મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.